નેહલ કહે કે ઘરે જ રાખીએ ચાલે. નેહલનું નામ લેવા પડે, વિડીયોમાં નહીં આવે તો કંઈ નહીં. સ્વિફ્ટ ડીઝલ આપ ફરેલી કેટલીક છે? 1,31,734 કિલોમીટર ફરેલી છે. એને ધોવાની છે, ધોવડાવવાની છે. આજે સર્વિસ કરવાનું છે. ઓઇલ, પાણી, અવાજ સાંભળી લો તમે. આના પછી એકદમ અવાજ બદલાઈ જાય ઓઇલ બદલાય પછી. એર ફિલ્ટર નવું ને આ જૂનું. જુઓ નવા ને જૂનામાં ફરક કેટલો હોય આ જોઈ લો. આ એસી ફિલ્ટર ઓરિજિનલ 378 રૂપિયાનું આવ્યું. આ આપણે હાથે ભેગું છે ને આનો એસી ફિલ્ટર બી જોઈ જ લઈએ કેવું છે. એસી ફિલ્ટર અહીંયા આવે બોક્સ લોકરના પાછળ ખુલતા છે. બહુ મજબૂત છે. હું હાથમાં જ આવી ગયો. અહીંયા એસી ફિલ્ટર આવે. નહીં જેવો નીકળે કે નહીં નીકળતો. ફિક્સ છે. બહુ ફિક્સ જેવું લાગે. એસી ફિલ્ટર કદાચ ચાલી જાય એવું જેવું લાગતું છે, પણ હવે નવું જ નાખી દઈએ. સર્વિસ કરવાનું છે એટલે એસી ફિલ્ટર નવું જ નાખી દઈએ. ચાલો કંઈ નહીં. ચાલો હવે આપણે આમાં એસી ફિલ્ટર બી લગાવી દઈએ. એસી ફિલ્ટર ખરાબ થઈ ગયેલું હતું એમાં એમથી એમ કરીને નાખી દીધું. એસી ફિલ્ટર નવું નક્કર વ્યવસ્થિત ફિટ થઈ ગયું. આઈસી ફિલ્ટર એમાં નવું લગાવી દીધું. પછી આ એનું ઢક્કન ફિટ કરવા પડે. એથી રહીને આમ કરીને થઈ ગયું છે. આમ કરીને હરખું ફિટ કરો. ફિટ થઈ ગયો. હવે એના ડબ્બો ફિટ કરવો પડશે ફૂલ લોકર વાળો. અહીંયા આમ લગાવવાનું. પછી આમ કરીને ચાર બના થઈ ગયું. ઓકે ખોલતા છે. ચાલ ખોલ. ખોઈલો તાકાત પોસે. ઓઇલ ફિલ્ટરની પોઝિશન કેવી છે તો જોઈએ ને. આખું પીળું કેમ થઈ ગયું? આ કેમ ઝાંખું? ઓ એ તો આ તો આખું કાળું થઈ ગયું. આમાં બતાવ અંદર ખરાબ થઈ ગયેલું. ઓઇલ ફિલ્ટર ખરાબ થઈ ગયેલું. એકદમ ખરાબ થઈ ગયું. ઓઇલ ફિલ્ટરનું આ બોરિંગ કાઢી લાગી. સાફ સફાઈ ચાલુ છે. એ નવું ઓઇલ ફિલ્ટર આવી ગયેલું છે. ઓઇલ ફિલ્ટર લગાવી દે. બહુ ટાઈટ નહીં કરતો, લગાવી દે. ચાલ. આ મોબાઈલ 5W40 આ સ્વિફ્ટમાં લખવાના છે ને. આલુ ઓઇલ આવે ટ્રાન્ઝેક્શન 7590. એક નંબર ઓઇલ આવે. આ એક નંબર મોંઘામાં મોંઘો ઓઇલ છે આ. અને આ હમણાં લાખવાના છે. આમાં ઓઇલ લાખ. આમ પલટાવી લાખ નહીં. બ્રાન્ડ લોકોને દેખાવી જોઈએ. હા ચાલ કઈ નહીં લાગતા રહે સબ ચાલ લાખ. બરા કચરો સજરા કાલ નાખવા દે. હા ચાલ હવે લાખ. હા ચાલ લાખ ભાઈ. આ ઓઇલ મોબાઈલ 5W40 સ્વિફ્ટ ડીઝલ ગાડીમાં 5W40 જ લખાય. એક નંબર ઓઇલ આવે. ગાડીમાં એન્જિન ઓઇલ બધું બદલાઈ ગયું છે. હવે આપણે એને સ્ટાર્ટ કરીએ. એકવાર ચાવી ચાલુ કરીએ, પાછી કરીએ, 2 વાર કરીએ. હવે એને સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ થઈ ગઈ છે ગાડી. ઓઇલ ફિલ્ટર પર લીકેજ જોઈ લઈએ. લીકેજ નહીં મળે. ફાયરિંગ આખું જ ચેન્જ થઈ ગયું છે.